અમરેલી જિલ્લામાં કેમિકલ માફિયાઓ બન્યા બેફામ। મોટા લીલિયામાં નીલકંઠ સરોવરમાં કેમિકલ જેવો પદાર્થ ઠાલવ્યો હોવાની આશંકા। કેમિકલ જેવો પદાર્થ નાખવાથી નીલકંઠ સરોવરનું પાણી લીલુંછમ થઈ ગયું। મોટા લીલિયાના સરપંચે જાણ કરતા મામલતદાર સહિત સ્થાનિક પ્રશાસનની ટીમ પણ તાત્કાલિક નીલકંઠ સરોવર પહોંચી હતી। નીલકંઠ સરોવરમાંથી પાણીના સેમ્પલ લઈને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે। બીજી બાજુ સ્થાનિકોએ પણ યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ કરી। જો કે પાણીમાં ઠાલવવામાં આવેલ પદાર્થ કેમિકલ છે કે કેમ તે અંગે સેમ્પલ રિપોર્ટ આવ્યા બાદ જ ખુલાસો થશે। એમાં કાંઈ કોઈને ખબર નથી પડી। એ તપાસ ચાલુ છે અને કાર્યવાહી બધી ચાલુ છે। તળ અમારું બગડે નહીં, તો જનાવર ઢોર આશે તે છે કોઈ મરે નહીં। અને અમે બધા થઈને તળાવ ગામજનોએ બધા થઈને બનાવ્યું છે મોટું જબરું તળાવ, એટલે એ કાયદેસર પગલાં લેવામાં આવે એ અમારી માંગ છે। હવે એ આ છે ને કાયદેસર કોઈને એવી વિઘ્ન સંતોષી માણસ ધારવા આ કાર્યવાહી કરવામાં આવેલી છે। પાણી એકદમ નીટ અને ક્લીન હતું, એમાં મછલીઓ કાચબા બધું જોવા મળતું હતું, પણ જે પાણી દૂષિત થયું એટલે આ ક્યાં ગાયબ થઈ ગયા ખબર નહીં। આ તળાવ લીલિયા ગામના જીવાદોરી સમાન છે। આના તળ જો ઊંડા જાય અને લોકોને પાણીમાં પીવામાં અસર કરે તો ખેતીવાડીને નુકસાન કરે એવી સંભાવના છે। માટે આની કાર્યવાહી જેટલી બને એટલી યોગ્ય કરવા